જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના અજાબ ગામે આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત પરિવર્તન લાવો ખેડૂત બચાવો યાત્રા પહોંચતા ગ્રામજનો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। ખેડૂતોના જ્વલંત પ્રશ્નોને વેગ આપવા અને સંભવિત નુકસાન સામે અવાજ ઉઠાવવા માટે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। યાત્રાની શરૂઆત 24 ફેબ્રુઆરીના રોજ સોમનાથથી કરવામાં આવી હતી। વિવિધ તાલુકાઓના ગામડાઓમાં ફરી રહેલી આ યાત્રા દરમિયાન ખેડૂતો સાથે સીધો સંવાદ કરી તેમની સમસ્યાઓ અને માંગણીઓ સાંભળવામાં આવી રહી છે। સિંચાઈ, પાકના યોગ્ય ભાવ, વીજ પુરવઠો, ખાતર બીજની અછત સહિતના મુદ્દાઓને કેન્દ્રમાં રાખી પાર્ટીના આગેવાનો દ્વારા રાજ્ય સરકાર સામે સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે। આ મહાઅભિયાન અંતર્ગત 8 માર્ચના રોજ ગાંધીનગર ખાતે મહાજનસભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ઉપસ્થિત રહી ખેડૂતોને સંબોધશે। મહાસભાને સફળ બનાવવા માટે કાર્યકરો ગામે ગામે સંપર્ક અભિયાન ચલાવી રહ્યા છે। નમસ્કાર મિત્રો, જય જવાન જય કિસાન। અત્યારે કેશોદના અજાબ ગામે પરિવર્તન લાવો ખેડૂત બચાવો યાત્રા અહીંયા પહોંચી છે। અત્યારે અહીંયા ખાટલા બેઠક હતી, પરંતુ ખાટલા બેઠકમાં પણ વિશાળ સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા। ખેડૂતોના મુદ્દે ચર્ચા થઈ। ખેડૂતોની જે સમસ્યાઓ છે, બિયારણની સમસ્યાઓ હોય, ખાતરની સમસ્યાઓ હોય, અત્યારે યુએસ અને ઇન્ડિયા ટ્રેડ ડીલને લઈને ખેડૂતો જે પાયમાલ થવાના છે, આ તમામ મુદ્દે અત્યારે આ ખાટલા બેઠકમાં ચર્ચા થઈ છે। આ ખાટલા બેઠકમાં અને યાત્રામાં મારી સાથે માનનીય ઈશુદાનભાઈ ગઢવી, માનનીય ભાઈ પિયુષભાઈ પરમાર તમામ ઉપસ્થિત રહ્યા। ગઈકાલે સોમનાથથી શરૂ થયેલી યાત્રા જે છે આજે અહીંયા અજાબ ખાતે પહોંચી છે। 8 તારીખે ગાંધીનગર પહોંચશે અને ગાંધીનગર ખાતે એક વિશાળ ખેડૂતો માટેની મહાસભાનું આયોજન છે, જેમાં માનનીય અરવિંદ કેજરીવાલજી પણ ઉપસ્થિત રહેવાના છે। અને આ સરકારને હવે માગણી કરાય એવો વિષય નથી, કારણ કે અમે હળદરમાં માગણી કરવા ગયા તો અમને 108 દિવસની જેલ આપી દીધી। કારણ શું? કારણ કે મેં કેશોદના લોકો માટે અવાજ ઉઠાવ્યો, કેશોદના ખેડૂતો માટે પદયાત્રા કરી। જે રીતે ખેડૂતો ઉપર અત્યાચાર થઈ રહ્યો છે, જે રીતે અમેરિકા સાથે ડીલ થવા જઈ રહી છે, જેમાં ખેડૂતો બરબાદ થઈ જવાના છે, જે રીતે ભાવ નથી મળતા, ઓલરેડી ખેડૂતો પરેશાન છે। ભાવ હોય, ખાતર હોય, બિયારણ હોય, જંતુનાશક દવા હોય, કમોસમી વરસાદ હોય, પાક વીમા યોજના હોય, આ બધામાં અને એપીએમસીમાં કડદામાં ખેડૂતો ઓલરેડી પરેશાન છે। એની ઉપર જ્યારે અમેરિકા સાથે ડીલ થશે ત્યારે ખેડૂતો બરબાદ થઈ જશે। એને લઈને તમામ મુદ્દાઓને લઈને હાઈ ટેન્શન લાઈનો નાખવાના મુદ્દા હોય, ખેડૂતોના ખેતરમાંથી ઊભા પાકમાંથી સંપાદનોની વિધિઓ કરવામાં આવે છે, પ્રોસેસ કરવામાં આવે છે, આ બધા મુદ્દે આમ આદમી પાર્ટી છે એ અવાજ ઉઠાવી રહી છે। પહેલાં પણ ઉઠાવી છે અને અત્યારે ખેડૂતોના મુદ્દે અમે સોમનાથથી યાત્રા શરૂ કરી છે। ગાંધીનગર સુધી 8 માર્ચે પૂરી થશે અને 8 માર્ચે માનનીય અરવિંદ કેજરીવાલજીની ઉપસ્થિતિમાં સભાને સંબોધશું। આ એટલા માટે કરવું પડે છે કે અત્યારે જો નહીં કરીએ તો ખેડૂતોને ભાજપ પાયમાલ કરી દેશે અને એટલે આ તમામ મુદ્દે અમે પરિવર્તન લાવો, કિસાન બચાવો, પરિવર્તન લાવો એટલા માટે કે હવે ભાજપ ઉપર વિશ્વાસ નથી। મધુ રાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।